અરે અશોકભાઈ, તમે અહીંયા? હા, અહીંયા બાજુની સોસાયટીમાં મારો મિત્ર છે ને, ત્યાં જ આવું છું. સારું કહેવાય. કઈ કામથી આવ્યા છો? હા, એમાં એવું છે કે અમારે એક ઓફિસ બનાવવાની છે ને, એટલે એ માટે જવાનું છે. હા, સરસ. ચાલો, તમે નવી ઓફિસ બનાવો છો તો બહુ સારું કહેવાય. ઘરે બધા કેમ છે? મજામાં? અરે બનેવી, મારે શું વાત કહેવી. અમારી બેનનું પેલા ઉપાધિ હતી મને કે એને સારું ઘર મળે ને તો એની જિંદગી છે ને સુખી થઈ જાય. પણ તમારી જેવો છોકરો મળ્યો ને એટલે અમારે કાંઈ ઉપાધિ નથી. અમારા જીવનમાં બસ એક જ ઉપાધિ હતી, મારા બેનની. સમજ્યા? હવે તમારે ઉપાધિ તો કંઈ રહી નથી, તો પછી એક કામ કરો ને. હા, તમે તમારા મિત્રના ઘરે પછી જજો, પહેલા અમારા ઘરે ચાલો. અરે ના ના, આમે તો કાલ તો આવવાનું જ છે, અને જે 15 દી થયા તમારે ઘરે આવ્યો પછી બેનની ઘરે છે ને બહુ આવન જાવન સારી નથી. કારણ કે પછી આજુબાજુના લોકો વાતો કરે કે એનો ભાઈ તો ઘડીકે ને ઘડીકે અહીંયા આવે છે. અરે આપણે ક્યાં આજુબાજુવાળાના ઘરે જમવા જવું છે? અરે મને ખોટું નથી લાગતું, મારા મમ્મીને ખોટું નથી લાગતું, તો પછી તમારે આવું બધું ક્યાં વિચારવાની જરૂર છે? નહીં નહીં, પાછું કાલ આવવાનું છે ને ઓલો કબાટનું ઓલું હરખું કરાવવા. સમજ્યા? મારા બેનનો ફોન આવ્યો હતો, એટલે કબાટવાળાને મેં ફોન કર્યો હતો, એટલે એ કે વાંધો નહીં, એ કે બુધવારે આવીશ, એટલે હું એની જોડે જ આવી. હા, સારું કહેવાય. આ તમારી બેન મને કંઈ ફરિયાદ નથી કરતી, પણ આ નાનું મોટું જે કંઈ પણ કામ હોય ને એના માટે તમને ફોન જરૂર કરે છે. બનેવી વાત એમ છે ને કે તમને એ નહીં કરાય, કારણ કે મેં એને કીધું છે કે જો અહીંથી અમે ગમે એ વસ્તુ આપી હોય અને એ ક્યાંય ખરાબ થાય ને તો મને ફોન કરજે. એટલે હાલો તો આમ જો મારે મોડું થાય છે. હા, જાઓ. સારું, પછી મળીએ. હા, આવજો. હા. આ છે ને કામવાળા ઉપર એ કેટલાક ભરોસા મૂકો. આ જો બધે ધૂળ લાગી છે, પણ એમ ન થાય કે લાવ સાફ કરીએ. બધું મારે કરવાનું. ઘર તો પછી મારું જ ગંદુ દેખાય ને. હવે સારું લાગે છે. વાહ, આવું જય બધા શ્રી કૃષ્ણ. આવી ગયો નોકરી હતી. હા, અને આજ બનેવી મળ્યા હતા. મળ્યા તો બનાવી હા, તો પછી તને ઘરે લઈ ગયા? મને બહુ કીધું પણ હું ન ગયો. કાં બેટા? કાલ પાછું જવાનું જ છે ને, ઓલા બેનનો ફોન આવ્યો હતો ને ઓલું કબાટનું કીધું હતું ને તે ઓલા કબાટવાળાને લઈને જવાનું હતું. હા, આ તો મેં કીધું જો ગયો હોત ને તો બેનની ખબર અંતરે પૂછાઈ જાત, બેનને જોવાઈ જાત. અને હા, કાલ જવાનું છે ને હા. તો જો મેં ઓલા લાડવા કરી રાખ્યા છે, એ ડબ્બો લઈ જવાનું ભૂલતો નહીં. લાડવા બનાવ્યા છે, બેન હાટું બનાવ્યા છે. એ તારાય 5 રાખ્યા છે. નહીં, મારે નથી ખાવા. બેનને આપતા હોય ને તો મારે કાંઈ નથી જોતું. એમાં હું થયું ખબર છે? હું તો લાડવા બનાવતી હતી, ડબ્બો ભરાઈ ગયો. હવે જો ઉપર લાડવા મૂકીને પાછું ઢાંકણ બંધ કરું તો બેસી જાય ને કાં તૂટી જાય. તો મેં કીધું લાવ મારો હસકોય ખાહે, એમ કરીને 5-7 લાડવા રાખ્યા છે તારા માટે. વાંધો નહીં, હું લઈ જઈશ. હા, અને બા બેન જ્યારથી હારે ગઈ છે ને ત્યારથી આ ઘર હાવ સૂનું થઈ ગયું છે. લે એ તો તું આજે કહે છે બેટા, તું તો નોકરીએ જાય તો 4 જણના મોઢાઈ ભાળે, રસ્તામાં તને તારા બનેવી મળે તો તું એની હારે વાતું કરે. પણ બેટા, જ્યારથી બેન ગઈ છે ને આ ઘર મને ખાવા દોડે છે. આખો દી હું એને બોલાવ્યા કરતી હતી, મારી આજુબાજુ રહેતી, બેતી, એને આખા ગામની વાતું કરતી. હારી હો પાછી, કોઈની ખોટી વાતું ન કરે. પણ એ વાતનું દુઃખ છે આપણને, બરોબર, પણ એક વાતની ખુશી બહુ છે કે એને જે ઘર મળ્યું છે ને એ બહુ સારું છે. હા બેટા, બનેવી બધા એના ઘરના બીજા સભ્યો. સાચી વાત છે બેટા. બસ આ મારા ભગવાનની મહેરબાની છે કે મારી દીકરી બહુ સારા ઘરે ગઈ છે, એનું મને સુખ છે. પણ બેટા, માં શું, હા, એટલે એની કમી તો મને કાયમ રહેશે. તું જાય ને હા. તો પાછું કહેતો નહીં કે બહાર રોતા હતા. એ પૂછશે તને કે મમ્મી કેમ છે, કહેજે હો કે એ એકદમ હારા છે. હા, અને આજ મારે પૈસા આવ્યા છે તો ઓલા બાબુ કાકાને આપણે 20,000 દેવાના છે, એ દેતો આવું અત્યારે. તાર પાસે કેટલા આવ્યા છે? 20,000 આવ્યા છે. ના બેટા, બધા નહીં દઈ દેતો. હા, એમાંથી એક કામ કર, 15,000 દઈ દે અને 5,000 હાથ ઉપર રાખ. અચાનક કંઈક કામ આવ્યું તો
ભલે એમ તો મારા ખાતામાં પડ્યા છે. ભલે પડ્યા તો જો બાબુ કાકાને તું 15 આપીશ કે 20 આપીશ એને ફરક નહીં પડે, પણ આપણે ફરક પડે. હા. આપણે પછી પાછા થોડા થોડા દેતા જશું. હવે એના કેટલાક બાકી છે? હવે એના કેટલા 45,000 છે બાકી. છે ને તો વાંધો નહીં. દર વખતે તારી પાસે પૈસા આવે ને 5,000 રાખવાના ને બાકીના એને દઈ દેવાના, એટલે એનું એટલું ઓછું થતું જાય અને આપણે માથેથી ઓછું થતું જાય. ને 2 પૈસા હાથ પર હોય ને બેટા તો જો માંદગીનું કાંઈ કહેવાતું નથી. હાથમાં પૈસા હોય તો કામ આવે ને. હા હે ને બેટા? તો હું અત્યારે દઈ આવું. હા, તું જઈ આવ અને મને એ કે સાંજે તારે હું ખાવું છે એટલે હું એ બનાવું. ખાવાનું ભૂખ તો નથી લાગી, પણ તમે જે બનાવશો ને એ ખાઈ લે. અરે મારા દીકરા, હજી તો રાત પડવાની વાર છે, ત્યાં સુધીમાં જ લાગશે ને ભૂખ. કઈ ખાવાનું થોડું પડ્યું રે. સારું સારું લે. હા. તને જો રીંગણા ને બટેકાનું શાક ને ખીચડી ને એવું ભાવે છે ને, હા. લે આજે ઈ જ કરીશ. ભલે. હા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય આવ બેટા. હા. હે ઈશ્વર, મારા પર તે જે કૃપા કરી છે ને એવી તો કદાચ કોઈના પર નથી. મારી દીકરી, મારો દીકરો, મારા જમાઈ એને બધા એવા હારા આપ્યા છે ને કે મને હવે કાંઈ ઉપાધિ નથી. હવે મારી આંખ બંધ થઈ જાય ને તોય હું ખુશી ખુશી જતી રહીશ. In number 1 start. Action. હાદી બેટા, જો આજે મેં તમને બધાને અહીંયા એટલા માટે બોલાવ્યા છે કે મારે અગત્યની વાત કરવી છે તમારી જોડે. અગત્યની વાત? હા બોલો ને, શું અગત્યની વાત છે? આ લગ્ન થયા ને એને મહિનો થઈ ગયો. હા, આપણે કુળદેવી માના દર્શને ગયા, ત્યાર પછી તમે લોકો ક્યાં ગયા? હા, ત્યાર પછી તો આપણે ક્યાં ગયા હતા પછી? ક્યાંય નથી ગયા મમ્મી, અમે તો. એ જ તો વાત છે, તમે લોકો ક્યાંય નથી ગયા. એટલે શું એટલે? નવા નવા લગ્ન થયા હોય ને તો વાઈફને લઈને ફરવા જવાનું હોય. હા, આ બસ મહેમાન બનીને આને ત્યાં પગે લાગ્યું, પેલાને ત્યાં પગે લાગ્યું, એ બધું હવે પતી ગયું. અને વૃત્તિ બહુ આખો દિવસ ઘરના કામમાંથી ઊંચા નથી આવતા અને તું તારા ઓફિસના કામમાંથી ઊંચો નથી આવતો. બસ હવે બહુ થયું. હો, નવા નવા લગ્ન થયા છે તો હવે જાઓ કોઈક સારી ટ્રીપ પર. હવે હું માં છું એટલે એમ તો ના જ કહી શકું કે હનીમૂન પર જાઓ, બીજું તો શું. અમારો ભાઈ છે ને એક નંબરનો ડફર છે. એલા પણ હું શું કામ ડફર? હું જવાનો જ હતો, પણ હા, હા. થોડો સમય રાહ જોઈને જવાના હતા અમે લોકો. આપણે જવાનું જ હતું ને. હા, અમે પ્લાન તો કર્યું જ હતું. બસ હા વૃત્તિઓ, મને બધી ખબર છે. મારો દીકરો આ ઘરની બહાર જવાનું નામ પડે ને ત્યાં એના મોતિયા મરી જાય છે. એટલે તમારી અગત્યની વાત આ જ હતી એમને? આ જ હતી. ઓકે, એટલે તમે લોકો એવું નક્કી કર્યું છે કે અમને આ ઘરમાંથી થોડા દિવસ માટે બહાર કાઢવાના છે? હા, એટલે અમે મા દીકરી છે ને શાંતિથી રહી શકીએ. ઓહ, એવું છે. મમ્મી, આ છે ને ભાભી હા પાડી દીધી મારા ભાઈને. બાકી તો છે ને આને ઓફિસ સિવાય કોઈ હા પાડે એમ નથી. આખો દિવસ ઓફિસ ઓફિસ ઓફિસ, કામ કામ કામ. અરે એવું કાંઈ નથી. કરીશું અમે પણ કંઈક પ્લાન. કરીશું નહીં, કરવાનો જ છે. હવે મને એમ કે ક્યાં જવું છે ફરવા? હવે તમે જ બધું નક્કી કરો છો તો એક કામ કરો ને, અમને ટિકિટ પણ બુક કરાવી આપો, એટલે તમે જ્યાં કહેશો ત્યાં જતા રહીશું. આ તો બહુ જ સારું કીધું બેટા. તો ક્યાં જવું છે, શિમલા મનાલી કે પછી ગોવા? અને ભાઈ તો એવું કહે છે કે આ બાજુમાં ચોપાટી છે ને ત્યાં જઈને પાછા આવતા રહીએ, નહીં? એક દિવસ માટે જવું હોય તો હું ત્યાં જ જાઉં. ખરેખર ના બેટા, ચોપાટીએ નથી જવું આપણે. આપણે છે ને 7-8 દિવસની સારી રજા પર જવાનું છે, એટલે જે પણ હોય ને એ નક્કી સારી રીતે કર. શિમલા મનાલી કા ગોવા? હા, તો એ અમે લોકો નક્કી કરીને તમને કહેશું કે અમે આ જગ્યાએ જવાના છીએ, તમે ટિકિટ બુક કરાવી આપજો. બીજું શું? સારું. અને ભાભી, હું તો કહું છું ને કે તમે શિમલા મનાલી જ જજો. કેટલી ગરમી છે, મજા આવશે ત્યાં. હવે એ બધું એ લોકોને નક્કી કરવા દે, તારે કરવાની જરૂર નથી. કેટલી મજા આવશે ત્યાં. મને તો કોઈ લઈ નથી જતું, નહીં તો હું કાલે જતી રહું. તારા લગ્ન થશે ને પછી તું જઈશ, સમજી? હો. હા, તો વૃત્તિ બહુ
હવે જવાની તૈયારી કરો, નક્કી કરો કે ક્યાં જવું છે ને ક્યારે જવું છે. હા મમ્મી, અમે નક્કી કરીને પછી તૈયારી કરી લઈએ. હવે અત્યારે હું ઓફિસે જાઉં, મારે લેટ થાય છે. હા, એ તો ખબર જ હતી. 9નો ટકોરો થાય નહીં કે મારા દીકરો ઓફિસ ભાગે નહીં, નહીં? હા સારું, તો વૃત્તિ તું ફટાફટ મારું બેગ તૈયાર કર અને હું નીકળું. હા ચાલો. બેટા, આ ઘરમાં વહુ આવીને પછી રોનક જ અલગ છે. મને તો જો તું પરણીને સાસરે જઈશ પણ ઘરની રોનક એવી ને એવી રહેશે.